માટે? અરે આની શું જરૂર હતી બેટા? અરે એ મારી મીઠડી, તારા પપ્પા માટે ગિફ્ટ લાવી. મારા માટે શું લાવી છે તું હે દીકરા? અરે બા, તમારા માટે તો મસ્ત નવી નવી સાડી લાવી છું અને સોનાનો હાર લાવી છું. હાલો. સાડી ને સોનાનો હાર મારા માટે. એ મારી મીઠડી, તું આવી જ રીતે પ્રગતિ કર અને વચ્ચે ખૂબ મોટી થા બેટા. એટલે આપણે બધા છે ને હસી ખુશીથી સાથે રહી શકીએ, નહીં પ્રવીણ? હા મારી ડીંગલી, જો તને વાંધો ના હોય તો હું એક તને સવાલ પૂછી શકું? અરે હા પપ્પા, પૂછો. તારી ખુશીનું કારણ શું છે? અરે પપ્પા, આ કારણ તો તમારે જાણવું જ જોઈએ. આજે હું છે ને શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂનને હરાવીને આવી છું. શું વાત કરે છે બેટા? અરે હા પપ્પા, એ પોતાની જાતને બહુ તુરમખા અને પાવરફુલ સમજે છે ને. એને એવું લાગે છે કે એના જેવો બિઝનેસ કરતા કોઈને આવડતો જ નથી. તમને ખબર છે એ વ્યક્તિ કોણ છે? કોણ છે બેટા? કોણ છે બેટા એ? આપણા શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન મિસ્ટર રાજેશ પરીખ. રાજેશ પરીખ? મારી ડીંગલી, તું રાજેશ પરીખને હરાવીને આવી? વાહ બેટા વાહ, આજે બહુ સરસ કામ કર્યું. પેલું શું કહેવાય, કોંગ્રેચ્યુલેશન બેટા. અરે પપ્પા, એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય. અરે હા બેટા, એ જ. તું મારી વાત યાદ રાખજે, એક દિવસ આવશે જ્યારે તું રાજેશ પરીખને માત આપીને એના કરતા પણ મોટી બિઝનેસમેન બની જઈશ. હા હા પપ્પા, એ દિવસ દૂર નથી કે જ્યારે હું એની કંપનીને ખરીદી પણ લઈશ. અરે વર્ષાબેન, હાલો, તમારા માટે પણ હું ગિફ્ટ લાવી છું. મને આની જરૂર નથી. મારી પાસે જેટલું છે ને, હું એમાં ખુશ છું. અને હા કિયારા, તું એક વાત યાદ રાખજે, તું રાજેશ પરીખને હજુ ઓળખતી નથી. એ કઈ ઉર્મિલા માસી જેવા નથી જે તારી દરેક વાતોમાં આવી જશે. આરપી છે, ભૂલતી નહીં. રાજેશ કાકાની કંપની ખરીદવાના ખોટા સપના તો તું જોતી પણ નહીં. આ તમારા જેવા લોકો સપના નથી જોતા ને, એટલે જે લોકોએ બીજા લોકોના ટુકડે જીવવું પડે છે. પણ મેં સપનું જોયું હતું. મેં સપનું જોયું હતું આ નાણાવટી એમ્પાયરની રાણી બનવાનું, અને હું બની પણ ગઈ. પપ્પા, તમારી આ દીકરી કાયમ મને ડાપણ શીખવાડતી હોય છે ને, તો તમે એને સપના જોતા શીખવાડો. અરે તું કેવી બેન છે વર્ષા? હા, તારાથી નાની બેનની ખુશીઓ જોવાતી નથી કે શું? પપ્પા, મહેરબાની કરીને તમે મને નહીં પણ આ કિયારાને સમજાવો, નહીં તો એક દિવસ રડવાનો વારો આવશે. એ બસ કર, રડવાનો વારો તો તારો આવ્યો હતો. લગ્ન પછી પણ અહીંયા બાપના ઘરમાં પડી છે હજી. અરે મને તો એમ લાગે છે ને કે તારા છૂટાછેડા નથી થયા ને, તો તારા પતિને બોલાવું અને એને કહી દઉં કે આને લઈ જા અહીંયાથી, તો અમે તો છૂટીએ. બા પ્લીઝ, તમને સાચી હકીકત ખબર ના હોય તો ગમે તેમ બોલવાની જરૂર નથી. હું જાણું છું મારો પતિ કેવો છે. આખરે આ વર્ષાનો વર છે કોણ? અને આ એના વરની વાતથી જ આટલી દુઃખી કેમ થઈ ગઈ છે?